નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રક્રિયા અધ્યયન સંપુટ ધોરણ 2નું ગણિત દ્વિતીય સત્ર પાઠ નંબર 11। તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે અહીં સુધીનો અભ્યાસ કર્યો હતો। આજના વિડીયોમાં આગળ શીખીશું। તો આગળ છે પ્રાર્થના પછી વર્ગ શિક્ષક વિદ્યાર્થીઓને રંગપૂર્ણીનું કાર્ય આપી વર્ગની શરૂઆત કરે છે। ચાલો તમે પણ રંગપૂર્ણી કરો। તો મિત્રો, અહીં છે 2 ટપકાવાળા પતંગિયામાં પીળો કલર, 4 ટપકાવાળા પતંગિયામાં લીલો કલર અને 6 ટપકાવાળા પતંગિયામાં ભૂરો કલર તથા 8 ટપકાવાળા પતંગિયામાં ઓરેન્જ એટલે કે કેસરી કલર કરવાનો છે। તો મિત્રો, અહીં 1 ટપકાવાળામાં પીળા કલર કરેલો છે, તે 1, 2 ને 3 છે। પછી 2 ટપકાવાળામાં લીલો કલર 1, 2 ને 3 પતંગિયામાં। પછી 6 ટપકાવાળું પતંગિયું એક જ છે અને એમાં ભૂરો કલર કરવાનો છે। 8 ટપકાવાળા પતંગિયા 1, 2, 3 એમાં કેસરી કલર કરવાનો છે। આગળ છે ઉપરોક્ત ચિત્રમાં વિદ્યાર્થીઓ રંગકામ પૂરું કરી લે ત્યાર પછી આ સવાલોના જવાબ આપવાનો છે। તો પહેલો છે કુલ કેટલા પતંગિયા છે? તો કુલ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10, કુલ 10 પતંગિયા છે। 2 ટપકાવાળા પતંગિયા કેટલા છે? તો 2 ટપકાવાળા પતંગિયા 3 છે। કેટલા ટપકાવાળા પતંગિયાની સંખ્યા સૌથી ઓછી છે? તો જવાબ આવશે 6 ટપકાવાળા પતંગિયાઓની સંખ્યા ઓછી છે। 6 ટપકાવાળા પતંગિયા કરતાં 2 ટપકાવાળા પતંગિયા કેટલા વધારે છે? તો જવાબ આવશે 2। તમે કેટલા ટપકાવાળા પતંગિયાઓ સૌથી વધુ ગમ્યું? તો અમને ભાઈ 8 ટપકાવાળું પતંગિયું સૌથી વધુ ગમ્યું। પછી છે રિસેસ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ ફળ ખાય છે તે જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો અહીં પહેલું છે નારંગી, પછી છે સફરજન, પછી છે ચીકુ, જામફળ અને કેળા। તો બાળકોની સંખ્યા છે નારંગી ખાવાવાળા 2, સફરજન ખાવાવાળા 2, ચીકુ ખાવાવાળું 1, જામફળ ખાવાવાળા 3 અને કેળા ખાવાવાળા 5। ચિત્રમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો ચિત્રમાં કુલ 13 વિદ્યાર્થીઓ છે। કેટલા વિદ્યાર્થીઓ સફરજન ખાય છે? તો 2 વિદ્યાર્થીઓ સફરજન ખાય છે। કયું ફળ સૌથી વધુ વિદ્યાર્થીઓ ખાય છે? તો કેળા સૌથી વધુ વિદ્યાર્થીઓ ખાય છે, 5 જણા ખાય છે। કયું ફળ સૌથી ઓછા વિદ્યાર્થીઓ ખાતા દેખાય છે? તો ચીકુ। સફરજન ખાતા વિદ્યાર્થીઓની સંખ્યા જામફળ ખાતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં કેટલી છે? તો 1 વધુ છે। કેળું ખાતા વિદ્યાર્થીઓની સંખ્યા 5 છે। એક જ વિદ્યાર્થીને પસંદ હોય તેવું ફળ તો કયું છે ભાઈ? ચીકુ, જે એક જ વિદ્યાર્થી ખાય છે। આગળ છે વર્ગખંડમાં મધ્યાહન ભોજનમાં ચર્ચા બાદ શિક્ષકોને ભાવતી મીઠાઈ વિદ્યાર્થીઓને ભાવતી મીઠાઈની પ્રશ્નોત્તરી કરે છે ને। તો હવે ગુલાબજાંબુ છે તે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 વિદ્યાર્થીને ગુલાબજાંબુ ભાવે છે, 6 વિદ્યાર્થીને પેંડા ભાવે છે, 5 વિદ્યાર્થીને લાડવા ભાવે છે અને મીઠાઈ છે બરફી તે 3 વિદ્યાર્થીને ભાવે છે। જેટલા વિદ્યાર્થીને ભાવે એટલા અહીં સ્માઇલી આપણે કરવાના છે। પછી નીચે એનામાંથી સવાલ પૂછેલો છે કે વિદ્યાર્થીઓની સૌથી વધુ પસંદગીની મીઠાઈ કઈ છે? તો કે ભાઈ ગુલાબજાંબુ। પછી વિદ્યાર્થીઓને સૌથી ઓછી પસંદ હોય તેવી મીઠાઈ કઈ છે? તો કે બરફી। કેટલા વિદ્યાર્થીઓને ગુલાબજાંબુના બદલે અન્ય મીઠાઈ પસંદ છે? તો 14 વિદ્યાર્થી છે જેને ગુલાબજાંબુના બદલે બીજી મીઠાઈ પસંદ છે। વિદ્યાર્થીઓને પેંડા કરતાં બરફી કેટલી ઓછી ભાવે છે? કેટલી? તો કે 2% ઓછી ભાવે છે, કારણ કે અહીં 2 નહીં 3, કારણ કે અહીં 6 છે અને અહીં 3 છે, એટલે કે 3 છે ને 3 વિદ્યાર્થીઓને બરફી ઓછી ભાવે છે, કારણ કે બરફીમાં 3 છે અને પેંડામાં 6 છે।